હેલો, કેમ છો? તો આજે એક સ્પેશિયલ વ્લોગ થઈ રહ્યો છે એટલે મને થયું કે ચાલો શૂટ કરીએ. અમે આજે એક વાસ્તુ છે મારા મામાજીને ત્યાં, તો અમે લોકો આવી ગયા છીએ ત્યાં સાનવી હાઇટ્સમાં. ખોલો દા કાકા. પાયો તને જાણો કરા મેં જો તો બેટા આજો બેટા તારો ફોટો આવે ને તું એ તીન બા કામ બસ ચાંદલો કર બસ હવે આલે ચોખા લગાવ અહીં જો નિર્વિક અહીં જો તો બચ્ચા પાર્ટી હવે ચાંદલો કરે છે અને આમાં વધાવે છે. આમના ઘરનું વાસ્તુ છે પ્રતિકભાઈ. તો અહીંયા મને મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. સરોજ લેન કેમ છો? બસ મજા. એ અમારે સીમાના પાડોશી થાય છે અને મારા બ્લોગ જોવે છે અને મારા પુનામિકા ને એમને બધી ખબર છે. તો હવે આવતો ગાંધીનગર આપણે ખાલી ચા પાણી પીએ મળવા જ્યારે બી અમદાવાદ આવું ને ત્યાં સોળી તરફ. હા આપણે ઘરની વાસ્તુ છે તો એની શરૂઆત મસ્ત ઘરના મંદિરથી કરીએ. તો જો આ ટાઈપનું મંદિર બનાવ્યું છે, બહુ મસ્ત બનાવ્યું છે ઘર જ. જે લોકો નથી આવી શક્યા, અમારા સગાવાલા જે નથી આવી શક્યા ને એના માટે ઘર બતાવી દે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બ્લોગ ઉતારો. અમારા મામાજી છે ને એમનું ઘર છે. આ એમનું એન્ટ્રન્સ. તો આ જો મામીજી ને બધા બેહી ગયા. એ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે રામાપીરના પાઠ છે તો એનું બધી તૈયારી થાય. હા અહીંયા આપણે જોયા. હા જો આ મારા મામીજી ને એમનું ઘર છે. આ એમના સીમાજી. સીમાજી અહીંયા રહેવાના જ. હવે જો બધા જોવે છે ઘર એની રીતે. જય સ્વામિનારાયણ માસી. આ એમને વોલ પેલું કરાવ્યું છે ને, આનો વિડીયો મૂક્યો હતો. સ્ટ્રક્ચર કરાવ્યું છે. અહીંયા મંદિર તો આપણે જોઈ લીધું અગાઉ. કિચન
છે કિડ્સ રૂમ. હાય હાય શિવાની. તો જો સારું મૂક્યું છે. દેવિકા રેવા દે તો સારું. અમારે ધ્યાન હોય જ નહીં રેવા દે એટલે એ ના તોડે. અને એને હવે ખબર પડે ને કે મારો રૂમ છે, આ દેવિકા બેન નો રૂમ છે. આ છે બીજો બેડરૂમ. અને આ છે માસ્ટર બેડરૂમ. એ જઈશ અમને આ ચારેય બેનો છે, અમારા માસીજી થાય. એમના એક બેન રહી ગયા અમદાવાદ. ઈ નો આવ્યા ને. તો જો આ માસ્ટર બેડરૂમ આપણે જોઈ લઈએ. અરે હવારના 4 વાગ્યા દોડીએ જો અહીંયા હું દેખાઈ જાઉં છું બરાબર. અહીંયા છે એમનો ડ્રેસિંગ. આપણે નહીં ખુલે, બહુ ટાઈટ છે એટલે વાંધો નહીં, પણ આવું છે. પણ આમ જો કોલસામાં તો લઈએ કારણ કે કોલસામાં બહુ થાય. મંદિર મસ્ત છે. તો અહીંયા જો અમારે મહેનત શરૂ કરી દીધી છે બે બહેનોએ. તો હવે અમે ચાનો વારો પાડીએ છીએ. હવે અમારા નાનીજી સાસુને મળાવું. જો જય સ્વામિનારાયણ. ફરી આવું છે ગાંધીનગર. કાલ અમાર ભેગા હારે લેતા જ જવા. જય સ્વામિનારાયણ. બધા વાત જોઈ ખાવાનું શરૂ થાય તો ખાઈ લઈએ. ભૂખ લાગી. આ મારા મામીજી છે ઉગલવાડના, અને મારા મામા રોજ વિડીયો જોવે એટલે મેં મામીનો સ્પેશિયલ વિડીયો લીધો. જય સ્વામિનારાયણ. હાલો અમારા આ મામીજીને ઉતાર લઈએ. એ જય સ્વામિનારાયણ. આ વેવાયનું તમે બે બોલતા હતા ને તો મેં ઉતાર લીધો. હવે આવશે વિડીયોમાં, તમને ખબર એ નહોતું. હા આવશે ને. તો અહીંયા આવી રીતે જમણવાર છે નીચે. જો ધ્રિયા ને ભોપુભાઈ છે એમ કે છે. જા ભોપુભાઈ ક્યાં છે? આ બાજુ. તો હવે અમે જમીન નવરા થઈ ગયા અને હવે નીકળવાનું પ્લાનિંગ છે. હવે ગાંધીનગર પાછા રવાના થાય અત્યારે. આપણે શું કરવાનું? રોકાવાનું છે. ધ્યાન તો બહુ હોય. મોરલા જેવી આંખું છે. મને એમ કે ખબર નથી કે ઉતાર દાંતે બધા નવા પણ ઈ તો દેર છે સૌથી નાના દેર. વ્યોમભાઈ છે. હા તો નીકળતા પહેલા અમે અહીંયા રામાપીરનો પાઠ છે ત્યાં દર્શન કરીને પછી નીકળવાના આવજો.
હેલો મામા આવજો આવજો. આવો એ ઉતાર્યું બધું ઉતાર્યું તમે લોકો રહી ગયા કાંઈ નહીં, એટલે એમાં કામ થઈ ગયું બધું. બાય બાય નું લઈ લે હા.